નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવલિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ગીર સોમનાથ જિલ્લામાં પરવાર પાટણ સર્કલ પાસે આજે ડેમોલેશનની કામગીરી શરૂ હોય તે દરમિયાન ફરજમાં રોકાવટ કરવામાં આવી હતી. જેમાં ટોળો આવેલ તે સમયે પોલીસે ધારાસભ્ય વિમલભાઈ અને તેમની સાથેના 39 લોકોને ફરજ રોકાવટ કરવામાં આવી તે બદલ કુલ 40 લોકો પર ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસ પાટણ ખાતે શંખ સર્કલ પાસે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ હતી અને એ કામગીરી દરમિયાન ફરજમાં રૂકાવટ કરવા માટે થઈ અને ટોળું આવેલું. એ સંદર્ભે પોલીસે સોમનાથ ધારાસભ્ય શ્રી વિમલભાઈ અને એની સાથેના બીજા 39 લોકો કુલ 40 જણા ઉપર ફરજમાં રૂકાવટ, રાયોટિંગ અને છૂટા પથ્થર ફેંકવાનો ગુનો દાખલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. પાસે જે સરકારી જમીન છે જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા. એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા. એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલિશન ચાલુ છે. સવારે ધારાસભ્ય પણ આવી પહોંચ્યા હતા અને થોડા સમય માટે પોલીસને પણ પલટાઈ કરવાની ફરજ પડી હતી ડિમોલેશનને શરૂ કરવા માટે. સરકારી પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવ્યો છે? અત્યારે લગભગ 200 પોલીસ અને SRP સાથે અહીંયા બંદોબસ્ત છે. સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંદોબસ્ત રહેશે. સર, જે ડિમોલેશનના સ્થળની વાત કરીએ તો એની શું માહિતી, કયું સ્થળ છે, કઈ જમીન છે, કેટલા હેક્ટરમાં ડિમોલેશન કરવાની, એવી કોઈ પ્રાથમિક માહિતી? એ રેવન્યુ તંત્ર પાસે વધારે વિગત હશે, પણ આપ જોઈ રહ્યા છો એટલા એરિયામાં ડિમોલેશન ચાલે છે.